टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આ તરફ રાજકોટમાં એવી ઘટના બની છે જે સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો। તબીબે એક યુવતીના ડાબા પગની સાથે જમણા પગનું ઓપરેશન કરી નાખતા આજીવન ખોટ રહી જાય તેવી ગંભીર બેદરકારી સર્જી છે। શું છે આ સમગ્ર ઘટના એ જોઈએ। રાજકોટના નાગેશ્વર વિસ્તારમાં આવેલી યુનિકેર હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે। જૂનાગઢની એક યુવતી યુનિકેર હોસ્પિટલમાં ડાબા પગમાં તકલીફને લઈને ઓપરેશન માટે એડમિટ થઈ, પરંતુ તેના જમણા પગનું પણ ઓપરેશન કરી દેવાતા દર્દી ભારે તકલીફમાં મુકાયા હતા। ની ગાંઠ હતી તેનું ઓપરેશન કરાવવા માટે અમે રાજકોટની યુનિકેર હોસ્પિટલ ખાતે ગયા હતા। મારા ડાબા પગના ઓપરેશનની સાથે સાથે તેમણે મારા જમણા પગનું ઓપરેશન પણ કરી નાખ્યું છે અને જમણા પગના મારી પાસે કોઈ પણ જાતના રિપોર્ટ નહોતા, કોઈ પણ જાતની અમારી પાસે પરમિશન લીધા વગર જ એણે મારું ઓપરેશન કરી નાખ્યું છે, જેના લીધે અત્યારે મને એમાં ખોટ વર્તાય છે અને એમાં મને અત્યારે અસહ્ય દુખાવો થાય છે અને હું 2-2.5 માસથી ખાટલામાં જ છું। સતત હું ચાલી શકતી નથી અને બધા પર હું ડિપેન્ડ રહું છું। મારા ફઈ મારી સાથે હતા, એ અવારનવાર એવું કહે છે કે અમે એમના પરિવારને, એના ફઈ સાથે હતા, એમને જાણ કરી છે, પણ મારા ફઈને ઓપરેશન પહેલા કોઈ પણ જાણ કરી નથી કે બીજા પગમાં સર્જરીની જરૂર છે અને એવું। ત્યારે ગંભીર બેદરકારી કરનાર યુનિકેરના એડમિન કાર્તિક શેઠનું સમગ્ર મામલે નિવેદન સામે આવ્યું છે। હા, સપનાબેન પટોલિયા અમારી પાસે 24/4 પહેલા પણ આવેલા અને એમને એમના ડાબા પગની દુખાવા બાબતેની કમ્પ્લેન કરેલી। 24/4 એ અમારી હોસ્પિટલમાં દાખલ થયા હતા। ત્યારે એવું જાણવામાં આવ્યું કે ભાઈ આમને પોપ્લેટિયલ આર્ટરી એન્ટ્રેપમેન્ટ પણ જમણા પગમાં પણ છે, એટલે ડાબા પગ તથા જમણા પગ બંનેનું એમને સમજાવી અને આપણે એમના ઓપરેશન એમનું કરેલું હતું। ઓપરેશન પહેલા આપણે એમની સમજણ પૂરેપૂરી આપેલ હતી અને ઓપરેશન બાબતેની કન્સેન્ટ પણ આપણે લીધેલી હતી, જે અગાઉના મારા ડોક્યુમેન્ટમાં મેં આપેલ છે, મીડિયાને બધાને મેં પ્રોવાઈડ કરેલ છે। જો કે ડોક્ટર જિગેશ દોશીની લાપરવાહીને કારણે યુવતીના જમણા પગમાં આજીવન ખોટ રહી ગઈ છે। ત્યારે આ મામલે ગંભીર બેદરકારી કરનાર ડોક્ટર જિગેશ દોશી સામે ગાંધીગ્રામ પોલીસમાં ગુનો દાખલ થયો છે। ત્યારે ડોક્ટર સામે શું પગલાં લેવાય તે જોવું રહ્યું। ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।